નમસ્તે મિત્રો, ગુજરાતી સોલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગરવી 2.0માં જે નવી અપડેટ આવી છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો ઘણા બધા મિત્રોને એવું હોય છે કે ગરવી 2.0માં નવી અપડેટ શું આવી, તો તમને જાણીને તમે ખુશ થઈ જશો, કેમ કે ગરવી 2.0માં એવી અપડેટ આવી છે કે તમારા માટે એક ખુશીના સમાચાર છે। અને અત્યાર સુધી આપણે ગરવી 2.0માં જે આપણે એપોઇન્ટમેન્ટ આપણે લેતા હતા એમાં આપણે નામમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો આપણે નહોતા કરી શકતા, પણ હવે ગુજરાત સરકાર દ્વારા એક નવી અપડેટ એવી આપવામાં આવી છે કે આપણે ડેટા એન્ટ્રી કર્યા બાદ, આપણે પેમેન્ટ કર્યા બાદ પણ આપણે નામમાં સુધારો વધારો આપણે કરી શકીએ છીએ। તો મિત્રો, આ નામમાં સુધારો વધારો આપણે કરવો હોય તો કેવી રીતે કરી શકાય તે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે પ્રેક્ટિકલ રીતે આપણે સમજવી તો આપણે સમજવામાં સરળતા રહે, એટલા માટે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે પ્રેક્ટિકલ રીતે આપણે સમજી લઈએ। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ સ્કીપ ન થઈ જાય। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા રહ્યા છીએ। આપણે ગરવી 2.0માં જે નવી અપડેટ આવી છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો અત્યારે મેં એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે, ફી પણ કપાઈ લીધી છે। તો મિત્રો, ફી કાપ્યા બાદ પણ આપણે નામમાં સુધારો કરી શકીએ છીએ। તો મિત્રો, તમને એ જાણીને આનંદ થશે। તો મિત્રો, આપણે પ્રી રજિસ્ટ્રેશન ફોર ડોક્યુમેન્ટમાં આપણે જઈશું, પ્રેક્ટિકલ રીતે આપણે સમજશું। તો ત્યાં જઈને આપણે જે ટોકન લીધેલું છે, પેમેન્ટ કરેલું છે તેના ઉપર આપણે જઈશું। આપણે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર નથી જવાનું, જે આપણે નોંધાયેલ જે નોંધણી અરજી છે તેના ઉપર આપણે ક્લિક કરશું। 2023 આપણે સિલેક્ટ કરશું। આપણે જે ટોકન લીધું છે એ પહેલા નંબરનો ઓપ્શન આવે છે, તેના ઉપર આપણે પ્રોસીડ ઉપર આપણે ક્લિક કરશું। ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો મિત્રો, તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે સ્ટેમ્પ ફોર્મ નંબર 1ની વિગતો ઉમેરો, ઓળખકર્તા અપડેટ કરો, ત્યાં તમારે અહીં ક્લિક કરી દેવાનું છે। જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની તમને ડિસ્પ્લે ખુલી જશે। અહીં મિત્રો તમે ફોર્મ નંબર 1ની પ્રિન્ટ પણ તમે મેળવી શકો છો, અને ચેન્જ આઈડેન્ટિફિકેશન ડિટેલ એટલે તમે જે સાક્ષી જે રાખ્યા હોય એ તમે ચેન્જ પણ કરી શકો છો। તો મિત્રો, આપણે સાક્ષી આપણે કેવી રીતે ચેન્જ કરી શકાય તે પહેલાં સૌથી પહેલાં આપણે સમજી લઈએ। કોઈ પણ સાક્ષી કદાચ દસ્તાવેજ કરવા આપણે ગયા હોય અને કોઈ પણ સાક્ષીને કદાચ બહાર ગામ જવાનું થયું હોય કે કોઈ પણ કારણોસર એ આવી શકે તેવું ન હોય તો મિત્રો, આપણે તાત્કાલિક આપણે સાક્ષી આપણે ચેન્જ કરી શકીએ છીએ। તો મિત્રો, અહીં ચેન્જ આપણે આઈડેન્ટિફિકેશન ડિટેલમાં તમારે જવાનું રહેશે। અહીં આપણે જે બે સાક્ષીની વિગત આપણે જે નાખેલી હોય ત્યાં જઈને તમે એડિટ ઉપર ક્લિક કરીને તમે મિત્રો સાક્ષીની વિગત તમે ચેન્જ કરી શકો છો। તો મિત્રો, આપણે એડિટ ઉપર આપણે ક્લિક કરી દઈએ। અહીં મિત્રો સાક્ષીની તમામ વિગત આપેલી છે। અહીં તમે કોઈ પણ વિગત તમે નામમાં ચેન્જ કરીને આધાર કાર્ડ નંબર નાખીને તમે ફેરફાર કરો, ત્યાં ક્લિક કરશો એટલે સાક્ષીની વિગત અહીં સુધરી જશે। ત્યારબાદ આપણે પાછળ આવી જઈશું અને બેક ગયા પછી અહીં તમને બીજા નંબરનો ઓપ્શન તમને જોવા મળે છે પાર્ટી ડિટેલ અપડેટ। તો મિત્રો, આ એક ખુશીના સમાચાર છે। તમે સાક્ષી તો આપણે ફેરવી શકીએ છીએ, પણ આપણે પાર્ટી ડિટેલ પણ આપણે અપડેટ કરી શકીએ છીએ। તો મિત્રો, આપણે પાર્ટી ડિટેલ અપડેટ ઉપર આપણે ક્લિક કરી દઈશું। અહીં મિત્રો તમને જે લખી આપનાર વ્યક્તિ છે તેનું નામ પણ તમે અપડેટ કરી શકો છો। તો મિત્રો, તમને ખાસ તમને જણાવી દઉં, તમે જે ચલણ બનાવતી વખતે તમે જે રજૂ કરનાર પાર્ટીનું તમે જે નામ નાખેલું હોય, તમે ધારો કે રજૂ કરનારમાં લેનાર નામ નાખેલું હોય કે આપનાર નામ નાખેલું હોય, તો મિત્રો રજૂ કરનાર વ્યક્તિનું જે ઓનલાઈન ચલણમાં જે નામ આવે છે, તો મિત્રો એ જે ઓનલાઈન ચલણમાં જે નામ આવે છે એ એક જ વ્યક્તિનું તમે નામ નથી ફેરવી શકતા, કેમ કે ઓનલાઈન પેમેન્ટ થયા બાદ તમે જે રજૂ કરનાર પાર્ટીનું તમે નામ નથી ચેન્જ કરી શકતા। તે સિવાયના જે તમામ નામ હોય એ તમે ચેન્જ કરી શકો છો। તો મિત્રો, જે આપનાર પાર્ટીનું નામ તમે પણ અહીં એડિટ ઉપર ક્લિક કરીને તમે સુધારા વધારા કરીને તમે ફેરફાર કરો, ત્યાં તમે ક્લિક કરી શકો છો। તો એક તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, તમે રજૂ કરનાર પાર્ટી એક જ તમે ચેન્જ નહીં કરી શકો, ત્યારબાદ તમે સાક્ષીની વિગત, રજૂ કરનાર સિવાયના તમામ વિગત જે હોય એ તમે ચેન્જ કરી શકો છો। જો મિત્રો, તમને આ અપડેટ તમને ગમી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દીજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દીજો, જેથી કરીને તમને આવા જ વિડીયો તમને જોવા મળશે। તો ચલો મિત્રો, આજે આપણે રજા લઈએ। જય હિન્દ, જય ભારત।